નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજ સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ સાઉથ ગુજરાત ડાયાલિસિસ એસોસિએશન દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિપુલભાઈ ઠાકોર, કિરણભાઈ દેસાઈ, કેતન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાંજ સમાચાર .live, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે સાંજ સમાચાર .live ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. સમાજના માટે એક તો જે રિસન્ટલી અત્યારે કલકત્તામાં ઇન્સિડન્ટ બન્યો છે કે છોકરીઓનું આપણે સન્માન નથી કરતા અને એના માટે આપણે એક હુનાર ડૉક્ટરને ગુમાવવું પડ્યું, તો આપણે બધા સમાજને કહે છે કે આ હેવાનિયતને છોડીને એક માનવતા દાખવો, જેથી છોકરીઓ પણ સારી રીતે જોબ કરી શકે, સારી રીતે સમાજમાં ફરી શકે અને ફ્રીડમથી જીવી શકે. કન્ટિન્યુ રાખો. અને બીજું આપણા સમાજને એક સંદેશો આપવાનો છે. અત્યારે કલકત્તામાં હાલ દુર્ઘટના ઘટી છે કે એક રેસિડન્ટ ડોક્ટરને રેપ કરીને એનું મર્ડર કરવામાં આવ્યું. તેના માટે આપણે જે બેટી બચાવો બેટી પઢાઓ કરે છે, એના પહેલા કરતા આપણે એક આપણી નારીને સુરક્ષા આપી શકીએ સારી, અને સેફ લોકો કામ કરી શકે સમાજમાં. દરિયા વગર રાત હોય કે દિવસ હોય, એ લોકો સારી રીતે પોતાની ફરજ નિભાવી શકે. તો સમાજના અમુક તત્વોને એવું જણાવું કે તમારો હેવાનિયત બંધ કરો અને ફિમેલને પણ એક ફ્રીડમ આપો. જી રોડ, તમારું નામ? ઠાકોર છે, હું સાઉથ ગુજરાત એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો અને કઈ જગ્યા પર હતો? ડાયાલિસિસ ટેકનિશિયને નાઇટ બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે રિસોર્ટ અંધેરમાં. કેટલાક લોકોએ ભાગ લીધો છે એની અંદર? એપ્રોક્સિમેટલી 40% ભાગ લીધો છે આ આયોજનમાં. ને કેટલી ટીમ હતી એની અંદર? ટોટલ 4 ટીમ્સ. 4 ટીમ. શું સંદેશો આપશો લોકોને? સંદેશો લોકોને એવું છે કે તમારા વર્ક સાથે પણ તમે આવી રીતે એન્ટરટેન માટે આયોજન કરી શકો છો અને પોતાની લાઈફમાં એન્ટરટેનમેન્ટ કરી શકો છો.